રાજકોટ મનપાની નફટાઈની પરાકાષ્ઠા સામે આવી છે। જેમના પાપે અગ્નિકાંડની દુર્ઘટના થઈ તે અધિકારીઓને શિરપાવ અપાયા છે। પ્રજાના રૂપિયે પ્રસિદ્ધ કરાતી ડાયરીમાં અગ્નિકાંડના આરોપીઓના નામ સામે આવ્યા। જેલમાં બંધ છે આરોપીઓ, છતાં પણ અધિકારીના નામે પ્રસિદ્ધિઓ સામે આવી છે। નામ પ્રસિદ્ધ કરવામાં આરએમસીને જરા પણ શરમ નથી આવી। જેના પાપે નિર્દોષોએ જીવ ગુમાવ્યા, છતાં પણ નામ છાપતા આરએમસીને શરમ પણ નથી આવી। જેના જામીન અદાલતે નકાર્યા છે તેની સામે આરએમસીએ માત્ર તેમને સસ્પેન્ડ કર્યા છે। અદાલત જામીન ન આપતી હોવા છતાં આરએમસી ડિસમિસ ન કરતી હોવાનું પણ આ રિપોર્ટ જે સામે આવ્યું છે તેમાં તેમના નામ છપાયા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે સીધા જોડાઈ ગયા છે। પરાક્રમ, જે અગ્નિકાંડના આરોપીઓ છે, કોર્ટ જેને જામીન નથી આપતી ત્યારે ડાયરીઓમાં તેમના નામ છપાયા છે। આરએમસીને જરા પણ શરમ ના આવી? પરાક્રમ, ચોક્કસ રાજકોટની અંદર ખૂબ જ મોટો અગ્નિકાંડ થયો। 27 લોકોના મૃત્યુ થયા। આ 3 અધિકારીઓના નામ ડાયરીની અંદર લખવામાં આવ્યા છે। મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપરાંત પદાધિકારીઓ છે તેમની ઘોર બેદરકારી, કહો તો બેદરકારી, જે રાજકોટની અંદર પણ સામાન્ય નાગરિકો છે તેની અંદર પણ ચર્ચાઓ જોવા મળી રહી છે। જે અધિકારીઓ જેલની અંદર છે એ અધિકારીઓના નામ ડાયરીમાં કઈ રીતે લખી શકાય, કોઈ એવો નિયમ છે કે કેમ, તે સૌથી મોટો સવાલ છે। જેમના જામીન પણ જે નામંજૂર કરવામાં આવ્યા છે કોર્ટ દ્વારા, તેઓ અત્યારે જેલની અંદર છે। જેમના જે દોષિત ઠેરવી અને 27 જે લોકો છે, 27 લોકોના જે મૃત્યુ થયા હતા તેમાં 3 અધિકારીઓ જેલમાં છે। જે અધિકારીઓને જે વર્ષ 2025-26ની જે ડાયરી છે, આ ડાયરીની અંદર નામ લખવામાં આવ્યા છે। નામ ઠીક છે, પરંતુ હોદ્દા સાથે આ નામ લખવામાં આવ્યા છે। ટાઉન પ્લાનિંગ અધિકારી છે તો ટાઉન પ્લાનિંગ અધિકારી જે સાગઠિયા છે, એમડી સાગઠિયા, તેનું નામ લખવામાં આવ્યું છે। ભીખાભાઈ ઠેબા છે તો તેનું પણ નામ તેમના હોદ્દા સાથે લખવામાં આવ્યું છે। ઇલિયાસ ખેર છે જે ફાયર વિભાગના જે મુખ્ય અધિકારી છે તેનું પણ નામ લખવામાં આવ્યું છે। મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપરાંત પદાધિકારીઓ છે તેમની ઘોર બેદરકારી સામે આવી છે। આ મામલે ઉચ્ચ અધિકારીઓ, જે ડાયરી છાપનાર જે અધિકારીઓ છે તેમની પાસે જવાબ પણ આવનારા દિવસોની અંદર માંગી શકે છે। પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે ડાયરીની અંદર જે સસ્પેન્ડેડ અધિકારીઓ છે, જે જેલની અંદર અધિકારીઓ છે, તેમના ખરેખર નામ લખી શકાય કે ન લખી શકાય, તે સૌથી મોટો સવાલ છે। જી ચોક્કસથી પરાક્રમ, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર।